નમસ્કાર મિત્રો, જો તમે પાણીયારે દીવો કરો છો તો તમને આવા સંકેત મળશે અને જો આ સંકેતને તમે સમજી લીધા તો તમારા ઘરમાં ધન આવવા લાગશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદાય બની રહે। મિત્રો, પાણીયારે દીવો શેનો કરવો જોઈએ તેમજ મિત્રો, પાણીયારે જો દીવો કરવો હોય તો કોનો અને ક્યારે દીવો કરવામાં આવે છે? તો મિત્રો, પાણીયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે? મિત્રો, આજનો માણસ છે એ સુખ શાંતિ પાછળ ભાગતો જ રહે છે। પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતા મેળવવાની વારંવાર કોશિશ કરતો રહે છે। પણ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે જે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય, ભાઈ ભાઈમાં, બહેન ભાઈ વચ્ચે, માતા પિતામાં કે કુટુંબમાં એકબીજાના મનમેળ ન થતા હોય અને ઘરમાં અશાંતિ હોય અને તમારો ધંધો ના ચાલતો હોય, કોઈ જગ્યાએથી આવક આવતી હોય અને તમારા બાળકોના સારી જગ્યાએ લગ્ન કરાવવાના હોય તેમજ તમારે સંતાન પ્રાપ્તિ થાય, તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો, આવો આપણે જાણીએ આ વિડીયોમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમની કોઈ પણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ થતી નથી। જો કે શાસ્ત્રોમાં દરેક દેવતાઓ માટે દીવા પ્રગટાવવાની અલગ અલગ રીતોને વર્ણન કરવામાં આવ્યું છે। જેમ કે દેવી લક્ષ્મીને ઘીનો દીવો ગમે છે, હનુમાનજીને ચમેલીના તેલનો દીવો, શનિદેવને સરસવના તેલનો દીવો ગમે છે। નિયમિત રીતે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે। તેવી જ રીતે પિતૃપક્ષ દરમિયાન દીવો પ્રગટાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેમજ તમે દિવસ સુધી ચાલનાર પિતૃપક્ષ દરમિયાન યોગ્ય દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થશે અને સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે। તો મિત્રો, પાણીયારે દીવો કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશેની માહિતી આપવાનો પ્રયત્ન પણ અમે તમને કરીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી તમને એક વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો અને શેનો દીવો કરવો જોઈએ અને દીવાની વાટ કેવી કરવી જોઈએ। તો મિત્રો, આજના વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીએ કે પાણીયારે દીવો કરવાના લાભ ઘણા બધા છે। આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને આખો જોઈ લીધો તો તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તાઓ ખુલી જશે। તેમજ તમારા ઘરમાં જો તમે પાણીયારે દીવો કરશો અને અમે તમને જે નિયમ બતાવવાના છીએ તે નિયમને અનુસરીને તમે દીવો કરશો તો તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમને મળશે। આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ઘરમાં પૈસાની આર્થિક તંગી હશે તો એ તંગી પણ દૂર થઈ જશે તેમજ ઘરનું વાતાવરણ બધું સારું થઈ જશે। જો કોઈ તમારું અધૂરું કાર્ય હશે તે પણ પૂર્ણ થઈ જશે। તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, પાણીયારે દીવો પહેલાં તમારે પૂર્વજોનો કરવો જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ છે માટેનું કોળિયું લેવું જોઈએ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે માટીના કોળિયામાં જ દીવો કરવો જોઈએ। મિત્રો, માટીના કોળિયામાં દીવો કરવો એ બહુ શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોળિયું ન હોય તો તમે તાંબા કે પિત્તળના કોળિયામાં પણ દીવો તમારે કરવો જોઈએ। મિત્રો, જ્યાં તમારા ઘરનું પાણી હોય ત્યાં પીવાનું પાણીનું માટલું તમે રાખતા હોય તે પાણીયારેને તમે સ્વસ્થ રાખો અને મિત્રો, માટીના કોળિયામાં તેલ લેવું જોઈએ। મિત્રો, પૂર્વજોના જો તમે દીવો કરો છો તો તલના તેલનો દીવો કરવો જોઈએ। તલના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય તેમાં પણ તમે જોયું હશે કે તલનો ઉપયોગ હવનમાં કરવામાં આવે છે। એટલા માટે મિત્રો, તલના તેલનો દીવો બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમને તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો।
સરસવનું તેલ પણ લઈ શકો છો, તેમજ સિંગ તેલ પણ લઈ શકો છો. પરંતુ મિત્રો, તમે કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે 2 દાણા સફેદ તલના પણ નાખી દેવા જોઈએ. અને મિત્રો, પછી તમારે પિતૃઓના પાણીયારે દીવો કરવો જોઈએ. પણ મિત્રો, તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે. મિત્રો, પાણીયારે દીવો જો કોઈ ઘરનો મોભી હોય તે કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘણા ઘરોમાં સવારે પૂજા અને સાંજે સંધ્યાવંદન દરમિયાન દીવા ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવો અને તેને દક્ષિણ દિશામાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, સ્ત્રી દ્વારા દીવો કરતી વખતે માથા ઉપર ઓઢેલું રાખવું જોઈએ એ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટવતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી પણ ન પીવું જોઈએ. પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી માટલાનું પાણી પણ ન પીવું જોઈએ. મિત્રો, અમે તમને જણાવી દઈએ, રાશિ પ્રમાણે પણ દીવો કરવાના અનેક પ્રકારના ફાયદા હોય છે. જેમ કે મેષ રાશિના લોકોની કુંડળીમાં 12મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય છે તો તેમણે દરરોજ દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના પણ કરવી જોઈએ. અને મિત્રો, મિથુન તથા કર્ક રાશિના લોકોને અને 4થા સ્થાનમાં, 6થા સ્થાનમાં અને 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તમારે પણ પિતૃઓની પૂજા કરવાની. અને કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકો પણ 4થા, 8મા અને 12મા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તો મિત્રો, ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો મિત્રો, આપણે ઉપર જણાવ્યા મુજબ દિવસે તમે પ્રતિદિન પાણીયારે પૂર્વજોનો દીવો કરવાનો છે. દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. તેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. અને મિત્રો, પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ. પિતૃદેવાય નમઃ. આવી રીતે જો તમે પાણીયારે દીવો કરશો તો 12 રાશિના લોકોને પિતૃદોષમાંથી મુક્તિ મળી જશે. પાણીયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો, તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયથી, ભાવથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે અને તે તેના આશીર્વાદ તમને આપશે. તો મિત્રો, સમજી લેવાનું કે આજથી જ તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે. મિત્રો, પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો તે આપણા પૂર્વજો છે. અને આપણા ઘરમાં એકતા હોય, ભાઈ બહેનમાં પ્રેમ હોય, એ ઘરમાં અણબનાવ ના હોય અને બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ. મિત્રો, કહેવાય છે કે સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે, પરંતુ મિત્રો, એ જ સાવરણી જો સાવરણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય છે. એટલા માટે મિત્રો, કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી, હળીમળીને રહેવું, તેમજ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા અને એકબીજાનું સારું વિચારવું અને ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ. અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી અને વાણી વર્તન વ્યવહારમાં સારો વર્તાવ હોવો જોઈએ. તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ. વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર અને બની શકો છો તો યોગ્ય યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન પણ આપવું જોઈએ. કોઈની પણ મદદ કરવી જોઈએ, તેમજ ગાયને ઘાસ આપવું જોઈએ, કૂતરાઓને રોટલી આપવી જોઈએ, તેમજ પંખીઓને પણ ચણ આપવા જોઈએ. તે તમારા પિતૃઓના નામથી આવું દુનિયામાં દાન પુણ્ય કરવાથી જ તમારા કર્મનું ફળ મળે છે. અને મિત્રો, તમારી બધી જ મુશ્કેલીઓ છે એ જતી રહે છે. ધીમે ધીમે તમે સફળતાના માર્ગ ઉપર ચાલવા લાગો છો અને જે તમારી ઉપર મુશ્કેલી આવી છે તે ધીમે ધીમે ઓછી થઈ જાય છે. આજથી મિત્રો, સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ અને પછી પાણીયારે દીવો કરવો જોઈએ. અને જ્યારે તમે પાણીયારે દીવો કરો છો તો તમારે તમારા મનથી પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે. આથી તે તેમના આશીર્વાદ તમને આપશે અને સાચા હૃદયથી તમારા પિતૃઓની અને કુળદેવી માની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા ઉપર આશીર્વાદ વરસાવશે, જેના કારણે તમારા ઘરમાં ક્યારે પણ આર્થિક સમસ્યા નહીં આવે.
દરરોજ આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળાના ઝાડને પાણી આપો અને પિતૃપક્ષનો ઘીનો દીવો કરો છો તો તમને તેમના આશીર્વાદ મળશે. આ સિવાય પિતૃદોષથી પણ તમને રાહત મળશે. તેમજ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે પિતૃપક્ષ દરમિયાન નિયમિત સાંજે રસોડામાં પીવાના પાણી પાસે એક દીવો પ્રગટાવશો તો તમને તમારા પૂર્વજોની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. આ ઉપરાંત માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પણ પ્રસન્ન થશે. તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. આ સિવાય દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશા ધન સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે. હિન્દુ ધર્મમાં પણ ઘરમાં સવારમાં અને સાંજે દીપ પ્રગટાવવાનું મહાત્મય છે. દીપ એટલે કે અગ્નિ. અગ્નિને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે. સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપેલા મંદિરમાં સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે દીપ પ્રગટાવતા હોય છે. પિતૃઓનું નડતર હોય તો પાણીયારે અવશ્ય દીવો કરવો જોઈએ. તેમજ સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત બાદના સમયે સંધ્યા સમય કહેવાય છે. તો સંધ્યા સમયે રાત્રિના અંધકારમાં ઓછાયાની શરૂઆત થાય છે જે નકારાત્મકતામાં ફેલાય છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સંધ્યા સમયે દીપ પ્રગટાવવાનું મહાત્મય છે. સવારથી સાંજના સમયની અંદર સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી સમયની અંદર પાણીયારે દીપ પ્રગટાવવામાં આવે છે તો તે ઉત્તમ ફળ આપે છે. દીવો કરવા માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને માનવામાં આવે છે અને સાથે દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે. તેમજ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં જો કોઈ નડતર હોય અથવા તો અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ભાગ્યોદય ના થતો હોય તો ઘરના પાણીયારે દીવો કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ દોષને દૂર કરવાના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. તે મુજબ વાસ્તુ દોષને દૂર કરવા માટે તેમજ પિતૃ દોષને દૂર કરવા માટે પૂજા ઘરમાં અને ઘરના પાણીયારે સવારે દીપ પ્રગટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ઘરના આંગણામાં તુલસીના ક્યારામાં દીવો કરવો જોઈએ. તેમજ પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય અથવા બંને વચ્ચે જોઈએ તેવો તાલમેલ ના હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મીની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પતિ અને પત્ની બંનેને સંયુક્તપણે પ્રાર્થના કરવી જોઈએ. તેમજ લાંબા સમયથી મહેનત કરતા હોય અને જીવનમાં ઈચ્છિત પરિણામ તેમજ લક્ષ્ય સુધી ના પહોંચી શકતા હોય તો દરરોજ સાંજના સમયે લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિની સામે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીપ પ્રગટાવવો જોઈએ અને બાદમાં આ દીવાને પાણીયારે મૂકવો જોઈએ. તેમજ જો કોઈ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર રહેતી હોય અને તેને કોઈ દવા પણ અસર ના કરતી હોય તો તે ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો કે દીવો પ્રગટાવવા સાથે ડૉક્ટરની સૂચનાનું પણ પાલન અવશ્ય કરવું જોઈએ. તેમજ ઘરમાં બરકત ના થતી હોય અને દરિદ્રતાનો વાસ રહેતો હોય તો ઘરમાં સંધ્યાના સમયે અંધારું ના રાખતા ઘરના મંદિર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. કહેવાય છે કે સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે 4 મુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવો. 4 મુખી એટલે કે ચારે બાજુથી આડી વાટ હોય તે આડી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. તેમજ દીપ પ્રાગટ્ય કરવું જોઈએ એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનને અંધકારથી હટાવીને જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ. હંમેશા 1, 3, 5 અને 7 એમ વિષમ સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું થાય છે.
તો મિત્રો, જો તમે પણ પિતૃદોષની આ સમસ્યાઓથી હેરાન થાવ છો, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષના લક્ષણ હોય તો તેના કારણે તે પરિવારના સદસ્યો બીમાર રહે છે, તેમજ કુંડળીમાં પિતૃદોષ હોવાને કારણે લગ્નમાં ઘણી બધી અડચણો આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે લગ્ન તો થઈ જાય છે, પણ લગ્ન થયા પછી પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી ખટરાક ચાલતી રહે છે. તેના સિવાય એક મહત્ત્વનું કારણ એ પણ છે કે જો લગ્ન થઈ જાય, લગ્ન જીવન સુખી ચાલતું હોય, પરંતુ પિતૃદોષના કારણે સંતાનની સમસ્યા સતાવે છે, તેમજ નોકરી ધંધામાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ યોગ્ય પરિણામ ન મળતું હોય, મહેનત વધુ કરવા છતાં પણ લાભ ન મળતો હોય, પરિવારમાં સતત કંકાસનો માહોલ રહેતો હોય તો એ પિતૃદોષના સંકેત છે. તેમજ પરિવારમાં દીકરો કે દીકરી હોય, તેમના લગ્નમાં અવરોધ આવતા હોય કે છૂટાછેડાની સમસ્યા હોય, તે પણ પિતૃદોષનું જ કારણ છે. તો મિત્રો, હવે આપણે પિતૃદોષને દૂર કરવાના સરળ અને સચોટ ઉપાય વિશે જાણીએ. તો પિતૃદોષને દૂર કરવા પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે. પિતૃપક્ષમાં કરવામાં આવેલા પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. તેની સાથે જ દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવીને નિત્ય તેમને પ્રણામ કરવા જોઈએ. તેનાથી પિતૃદોષમાંથી રાહત મળી શકે છે. તેમજ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. આ કાર્ય જો આપ અમાસની તિથિ પર કરો છો તો અત્યંત લાભદાયી રહે છે. અમાસના દિવસે પીપળાના જળની સાથે સાથે પુષ્પ, દૂધ, અક્ષત અને કાળા તલ પણ અર્પણ કરવા જોઈએ. તેમજ જો આપના જીવનની વ્યસ્તતામાં ઉપર જણાવેલ એક પણ વિશેષ ઉપાય નથી કરી શકતા તો માત્ર એક દીવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. નિત્ય સંધ્યાકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો. એક દીવો માત્ર પિતૃદોષને દૂર કરી શકે છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે. અને આને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને આ સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.